હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે યુનિટ નંબર 6માં આગળ વધ્યા હતા. 2 લેક્ચર આપણે ભણ્યા, મોર્નિંગ અને ઇવનિંગમાં. તો હવે આપણે નવું જે યુનિટ છે એમાં એક થિયરમ છે જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવનારા ફિઝિક્સમાં ઘણી જગ્યાએ ટર્મ્સમાં આનો ઉપયોગ થશે, 12થમાં પણ આનો ઉપયોગ થશે આ થિયરમનો. ઓકે, ફિઝિક્સ માટે આ થિયરમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો આગળ વધીએ. આપણા થિયરમનો આજનો જે ટાર્ગેટ જે છે એ શું છે? વર્ક એનર્જી થિયરમ. વર્ક એનર્જી થિયરમ, એની ઉપરથી આપણે એક્ઝામ્પલ કરશું અને પહેલાં થિયરી ભણીશું. તો વર્ક એનર્જી થિયરમ શું કહે છે કે દુનિયામાં કોઈ પણ ફોર્સ હોય, જેટલા બી ફોર્સ આપણે અત્યાર સુધી જેટલા પણ આપણે ફોર્સ જોયા હોય, એના વડે થતું કાર્ય એટલે કે કયા કયા હોય? ગ્રેવિટેશન, પછી આપણે જોયું ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં બધા આવી જાય ને. પછી આવે ન્યુક્લિયર. શું? નહીં, ફોર્સ વડે શું મળે? વર્ક મળે, એમ કહું છું. આ બધા વડે શું મળે? વર્ક મળે. ફોર્સ અલગ અલગ હોય. દુનિયામાં કોઈ પણ ફોર્સ લઈ લો, ધારો કે આપણે કોઈ પણ મેં ફોર્સ લગાડ્યો હતો, ફોર્સ બાય મી, તો વર્ક બાય મી. બરોબર છે. આપણે ટેન્શનમાં, આ ઇલેક્ટ્રોમેગ્નેટિકમાં જોઈ ગયા, ટેન્શન, ફ્રિક્શન, સ્પ્રિંગ ફોર્સ, એ બધા ફોર્સ, ગમે એટલા જેટલા પણ ફોર્સ હોય, એ બધા ફોર્સનું ના વડે થતું વર્ક, એનો ટોટલ અથવા તો કોઈ પણ ફોર્સ લાગતું હોય, એનો ટોટલ વર્ક થતું હોય, બરોબર છે, એ કોના બરાબર હોય? ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી બરાબર. ચેન્જ ઇન કાઇનેટિક, કોઈ પણ વર્ક થતું હોય એ કોના બરાબર હોય? ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી બરાબર. એટલે કે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી 1/m v f² - 1/m v y i² આવશે. કાઇનેટિક એનર્જી ફાઇનલ માઇનસ કાઇનેટિક એનર્જી ઇનિશિયલ. તો કોઈ પણ વર્ક થતા હોય એ બધાનો સરવાળો, ખાલી એક જ કોઈ ફોર્સ લગાડતું હોય તો એનો પણ, એ ફોર્સ છે એના વડે જે તે વર્ક થતું હોય, એ વર્ક બરાબર ચેન્જિંગ કાઇનેટિક એનર્જી હોય છે. તો અત્યાર સુધી આપણે ભણ્યા W બરાબર F_s. તો એ ક્યારે નહીં લગાડવાનું, ક્યારે લગાડવાનું, બરોબર છે, એ આપણે આગળના ક્વેશ્ચન દ્વારા સમજશું. જો અહીંયા જો આ બે ઓબ્જેક્ટ છે, આ બે ઓબ્જેક્ટ ઉપર ફોર્સ સેમ લાગે છે. આ 2m માસ છે ને આ m માસ છે, સેમ ફોર્સ લાગે છે. અને સેમ ફોર્સ લાગવાથી s જેટલું બંને ડિસ્પ્લેસમેન્ટ એટલે કે ડિસ્ટન્સ કાપે છે. તો આનો આપણે વર્ક શોધવું હોય તો આપણને વર્કના બે ઇક્વેશન છે. વર્ક જે છે એ F.s પણ થઈ શકે, બરોબર. હવે આ જે છે કાઇનેટિક એનર્જી, અહીંયા બંનેની કાઇનેટિક એનર્જી શું હોય છે? ઇનિશિયલ 0 હશે બંનેની, ફાઇનલ બંનેની હશે ke1 અને ke2. ઓકે, તો કાઇનેટિક એનર્જી ફાઇનલ 1/, બંનેનું અલગ અલગ લખું, 1/, જો કાઇનેટિક એનર્જી પેલા માટે એ પણ F.s જ મળશે.
અને કાઇનેટિક એનર્જી 2 પણ F ડોટ S જ મળશે ને. હવે જો હું આ બંનેનો રેશિયો લઉં, તો આ બંને શું થઈ જાય? કેન્સલ આઉટ થઈ જાય. હવે જો આ કેન્સલ આઉટ થઈ જાય તો કહી શું શકાય? કાઇનેટિક એનર્જી 1 બરાબર કાઇનેટિક એનર્જી 2. આ કેવા શું માંગે છે કે જ્યારે પણ તમે કોઈ ઓબ્જેક્ટ કે જેનું માસ અલગ અલગ છે તેના ઉપર સેમ ફોર્સ લગાડો છો અને એ પોતે સેમ ડિસ્ટન્સ કાપે છે બંને, તો તે બંને એકબીજાના માસથી ઇન્ડિપેન્ડન્ટ હોય. આ જે છે એ આ દર્શાવે છે. તો આના ઉપરથી એક MCQ પૂછાયેલો છે. જો kinetic energy required by mass m in traveling acquired distance d starting from rest under the action of constant force F is directly proportional to root m. હવે આપણી પાસે કાઇનેટિક એનર્જી રિક્વાયર્ડ બાય માસ m, કાઇનેટિક એનર્જીનું સૂત્ર શું થઈ શકે? p²/2m થઈ શકે અને 1/mv² થઈ શકે. બરાબર થઈ શકે ને? ઓકે. હવે જો આપણને જો આ ખ્યાલ ન હોય, આ વસ્તુ ખ્યાલ ન હોય, જો અહીંયા એમ કીધું છે સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ અંડર ધ એક્શન ઓફ કોન્સ્ટન્ટ ફોર્સ F અને માસ m ઇઝ ટ્રાવેલિંગ ડિસ્ટન્સ d, એટલે કે ફોર્સ F લાગે છે અને અંતર d કાપે છે. બરોબર. તો આમાંથી કયો ઓપ્શન સાચો હશે? કાઇનેટિક એનર્જી કોના પ્રપોર્શનલમાં હશે? તો તમે કાં તો આ ટીક કરીને આવો અને કાં તો આ ટીક કરીને આવો ને. પરંતુ અહીંયા ધ્યાન દેવા જેવી એ વાત છે, કાઇનેટિક એનર્જી બાય રિક્વાયર્ડ માસ m ઇન ટ્રાવેલિંગ ડિસ્ટન્સ d સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ અંડર ધ એક્શન ઓફ કોન્સ્ટન્ટ ફોર્સ. શબ્દ જોવાનું અચળ બળ લાગે છે એના ઉપર, અચળ બળ, અને અંતર d કાપે છે, તો હંમેશા નન ઓફ ધીસ આવશે. અહીંયા શું આવશે? નન ઓફ ધીસ આવશે. કેમ કે જો ઓબ્જેક્ટ સમાન ફોર્સ અને સમાન અંતર કાપે તો તે એકબીજાના માસ ઉપર ડિપેન્ડ રહેતા નથી. માસ ઉપર કાઇનેટિક એનર્જી ડિપેન્ડ કરે નહીં, અને જો માસ ઉપર ડિપેન્ડ ન કરે એટલે નોન ઓફ ધીસ આવે. રેડી? ચાલીએ આગળ વધીએ. અંડર ધ એક્શન ઓફ ફોર્સ 2 kg body moves such that its position acts as a function of time t, where x is in a meters and t is in second. The work done by the force in first 2 seconds is, પેલી 2 સેકન્ડમાં એનું વર્ક ડન શોધવાનું છે. હવે જો આ જે છે ને આ વસ્તુ એ પેલા આપણે કરતા કે કાઇનેમેટિક્સ ભણ્યા ને, તો એમાં આપણે s ની વેલ્યુ ફાઇન્ડ કરીને પછી f ડોટ d પણ થઈ શકે. પરંતુ એ જો કેટલું લેન્ધી પડે. ઇક્વેશન ઓફ મોશન 3 થર્ડ ઇક્વેશન ઓફ મોશન લગાડીએ, હા, પરંતુ એ બહુ લેન્ધી પડે. પરંતુ આપણો આ જે કાઇનેટિક થિયરી જે છે ને, વર્ક એનર્જી થિયરમ છે, બહુ જ બધા ક્વેશ્ચનને બહુ સિમ્પલ બનાવી દે છે. તો એનો જ ઉપયોગ કરીએ આપણે અહીંયા. સો હિયર વી હેવ ધ x ઇઝ ઇક્વલ ટુ t²/3 વેર x ઇઝ અ પોઝિશન. હવે જો આ જે છે તો વર્ક ડન શોધવાનું છે, તો હું આ જે છે એનું શું કરીશ? વિકલન કરીશ, એટલે કે ડિફરન્શિએશન કરીશ. તો v બરાબર 2t મળશે, 2t મળશે. ઓકે. હવે આ આપણે બાય 3 નો આવે ને. ઓકે. તો વર્ક ડન બાય ફોર્સ ઇન ફર્સ્ટ 2 સેકન્ડ. તો આપણે વર્ક ડન શોધવાનું છે. આપણી પાસે વેલોસિટી આવી ગઈ, તો
આ જે છે એમાં ફર્સ્ટ 2 સેકન્ડ હોય તો 0 સેકન્ડે ઇનિશિયલ કાઇનેટિક એનર્જી આપે અને 2 સેકન્ડે આપણને ફાઇનલ કાઇનેટિક એનર્જી આપે. તો વર્ક ડન બરાબર 1/2 m vf સ્ક્વેર માઇનસ 1/2 m vi સ્ક્વેર આવું થશે. હવે જો vf સ્ક્વેર એ શું થશે, vf ની વેલ્યુ શું થશે, જો v ઇનિશિયલ શું થાય 0 થાય અને v ફાઇનલ થાય 2 × 2 એટલે 4 થઈ ને, 2 સેકન્ડ ઇન 2 સેકન્ડ બરાબર છે. ફર્સ્ટ મીટર્સ t છે તો વર્ક ડન બાય ઇનટુ ફર્સ્ટ 2 સેકન્ડ. તો અહીંયા 1/2 m 4 નો વર્ગ માઇનસ 0 થઈ જશે આખું. માસ આમેલું છે આ 2 kg, તો આ 2 kg મૂકવું તો 2 2 ઉડી જાય, શું આવશે 16 જૂલ જેટલું કાર્ય કરવું પડશે 2 સેકન્ડમાં. આવડશે? चलिए आगे बढ़ते हैं. So a particle of 3 kg is moving along x axis. Its position at time t is this. Work done by all forces acting on it in time interval 0 to 3 second is. હવે જો x ની વેલ્યુ આપેલી છે 2t² + 5. હવે જો હું આનું વિકલન કરું એટલે કે ડિફરન્શિએટ કરું તો શું મળે મને 4t મળશે ને. વર્ક ડન શોધવાનું છે તો વર્ક ડન બરાબર 1/2 m vf સ્ક્વેર માઇનસ 1/2 m vi સ્ક્વેર 3 સેકન્ડમાં કીધું છે તો 1/2 m ની વેલ્યુ છે 3f vf છે એટલે 4 આ જે ફાઇનલ સેકન્ડ હોય 4 તેરી 12 નો વર્ગ માઇનસ 1/2. હવે જો ઇનિશિયલ t બરાબર 0 સેકન્ડ હોય તો 0 સેકન્ડે ગતિ ઉર્જા શું થઈ ગયેલી હોય 0 જ હોય, તો આપણે અહીંયા 0 જ મૂકશું ડાયરેક્ટ. તો શું થશે 144 ગુણ્યા 3. હવે જો આ જે છે ને 72 થઈ શકે, 72 થઈ ને 72 તેરી શું થાય 216 જૂલ જેટલી કાર્ય કરવું પડ્યું હશે. જો 0 થી 3 સેકન્ડમાં આટલું કાર્ય કરવું પડ્યું હશે. ચલો હવે આગળ વધીએ. હવે જો આ object of mass 2 kg is projected up with velocity 20 meter per second. Its vertical height attained by it is 10 meter. Then find work done by friction will be. હવે જો આમાં વર્ક ડન શું મળશે, આપણે શું શોધવાનું છે, વર્ક ડન બાય ફ્રિક્શન શોધવાનું છે. વર્ક ડન બાય ગ્રેવિટેશન, અહીંયા ટોટલ વર્ક કેટલા વર્ક આવશે, એક ગ્રેવિટેશન અને એક ફ્રિક્શન આવશે ને. મેં વાત કરી હતી આગળ કે ટોટલ જેટલા પણ વર્ક થતા હોય બધાનો સરવાળો કરીને બરાબર 1/2 એટલે કે ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી આવે બરાબર. તો ગ્રેવિટેશનલ વત્તા ફ્રિક્શન બરાબર 1/2 m vf સ્ક્વેર માઇનસ 1/2 m vi સ્ક્વેર. હવે જો આ ગ્રેવિટેશનલ ફોર્સ દ્વારા જે વર્ક થતું હોય એ કેટલું હોય mgh જેટલું, તો અહીંયા માઇનસ થશે કેમ કે ઓકે. તો શું આવશે -mgh વત્તા w ફ્રિક્શન જે શોધવાનું છે, આપણે શોધવાનું છે ને બરાબર 1/2 mvf સ્ક્વેર. હવે જો ઓબ્જેક્ટને જ્યારે ફેંકવામાં આવે ત્યારે 20 મીટર પર સેકન્ડ છે અને ફાઇનલ શું છે 0 છે. ફાઇનલમાં શું થઈ જશે કાઇનેટિક એનર્જી
0 માઇનસ 1/2 કોને ફેંકવામાં આવે છે? 2 kg ના માસને ફેંકવામાં આવે છે. તો હું અહીંયા 2 કરીશ અને વેલોસિટી શું છે? 20. તો 20 ગુણ્યા 20, 2 કેન્સલ. ઓકે, હવે જો mgh એમાં m ની વેલ્યુ શું થશે? અહીંયા 2, તો 2 into 10 into gh, h ની વેલ્યુ 10. ઓકે, વત્તા w ફ્રિક્શન બરાબર -400. આ જે છે એ શું થશે? 200 થશે. 200 આ બાજુ જાય તો -200 મળશે. w ફ્રિક્શન બરાબર -200 જૂલ. ઓપ્શન નથી, આપણે આ દાખલો છે. ઓકે, તો -200 જૂલ જેટલું વર્ક કર્યું હશે. કોણે? ફ્રિક્શને. જ્યારે હું ફેંકીશ ને બોલને તો એની સામે શું લાગે? ફ્રિક્શનલ ફોર્સ લાગે. એટલે જ તે ઉપર જાતો જાય તો એની ઘટતી જાય નહીં. બરોબર? તો આ પ્રોસેસ થાય છે. તો આપણે યાદ રાખવાનું અહીંયા કે ટોટલ વર્ક જેટલા વર્ક થાય છે એના બરાબર કાઇનેટિક એનર્જીનો ડિફરન્સ આવે. ચલો હવે વર્ક ડન બાય ગ્રેવિટી, ગ્રેવિટીમાં થતું વર્ક શોધવું છે. હવે ગ્રેવિટીમાં વર્ક શોધવું હોય તો હંમેશા યાદ રાખવાનું કે અહીં આપણે હંમેશા વર્ટિકલ હાઇટ લેશું. કઈ લેવાની? આપણે વર્ટિકલ હાઇટ. સો વર્ટિકલ હાઇટ અહીંયા કઈ છે? h, કેપિટલ H લીધેલી છે. હવે ઓબ્જેક્ટને હું મૂકું, ઓબ્જેક્ટને મૂકી દઈએ, રિલીઝ કરીએ તો આમાંથી 0 ક્યાં રહે છે? વેલોસિટી. હા, વેલોસિટી 0 ક્યારે આવી છે? ઉપર હોય ને. ઓકે, તો ઇનિશિયલી વેલોસિટી 0 છે, ફાઇનલ કાંક વેલોસિટી હશે તો બરાબર 1/2 mvf². હવે જો અહીંયા આપણે મૂકશું mgh બરાબર 1/2 એટલે 1/2 mvf². અહીંયા શું થશે? m કેન્સલ થઈ જશે, બંને માસ સેમ થશે. તો vf બરાબર શું થાય? √2gh. યાદ રાખવાનું, જ્યારે ગ્રેવિટીમાં જતો હોય ત્યારે આપણે વેલોસિટી શોધવી હોય તો ત્યારે આ ઇક્વેશન √2gh હંમેશા એપ્લિકેબલ છે. વેલોસિટી, ફાઇનલ વેલોસિટી vf √2gh. બરાબર છે? આવડશે? ચलिए आगे बढ़ते हैं. હવે જો આ કાંઈક અલગ છે. આ ઓબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ છે અને આ ઓબ્જેક્ટ છે. એ બધા ઓબ્જેક્ટ કેટલા એની કઈ વેલોસિટી ડ્રોપ કરવામાં આવેલા છે? વેલોસિટી. ઓકે, યાની પછીનો એક વેલોસિટી u, હા પછી છે, ડ્રોપ કરવામાં આવે છે h હાઈટ થી. તો આપણને વેલોસિટી પૂછી છે. શું પૂછ્યું છે? હા, વેલોસિટી પૂછી, વેલોસિટી જ પૂછી છે. તો શું થશે? જો હંમેશા યાદ રાખવાનું કે અહીંયા ઓબ્જેક્ટ હોય એ પોતે પાથ ઉપર ડિપેન્ડન્ટ કરતો નથી. એની હંમેશા વર્ટિકલ હાઇટ લેવામાં આવે છે. બરોબર છે? અને અહીંયા 3 સ્થાન એટલે કે 3 પાથ છે, A, B અને C. એમાં ઓબ્જેક્ટનું માસ સેમ છે પરંતુ પાથ અલગ અલગ છે. પરંતુ અહીંયા હાઇટ કેટલી છે? બધાની સેમ. હા, તો વર્ક ડન શું થશે બધાનું? mgh. વેલોસિટી કેટલી થશે બધાની? સેમ થશે. va બરાબર vb બરાબર vc બરાબર √mgh. આવું થશે ને કે ન થાય?
સોરી 2 અંડર રૂટ 2g h થશે ને આવું બધાની વેલોસિટી કેવી આવશે સેમ એ પાથ ઉપર ડિપેન્ડ નથી કરતો એટલે આ જે છે એ પાથ ઉપર ડિપેન્ડ કરતા નથી તો એનું વર્ક ડન સેમ થાય ને વેલોસિટી કેવી સેમ થશે અહીંયા જો આ જે છે એ ક્વેશ્ચન છે અહીંયા h1 હાઇટથી ડ્રોપ કરવામાં આવે છે માસને એ માસને ફેંકવાથી એ જે છે ધીરે 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 નીચે પડવાની તૈયારીમાં છે અને ન્યા એણે હાઇટ છે h2 તો એ જ્યારે પડશે ત્યારે એની વેલોસિટી કેટલી થશે એમ પૂછ્યું છે અહીંયા વેલોસિટી કેટલી છે બરોબર હવે જો અહીંયા વેલોસિટી આપણે શોધવી હોય તો ઇનિશિયલી શું હોય ઓકે જો વર્ક ડન બાય ગ્રેવિટી બરાબર ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી હવે જો અહીંયા હાઈટ 2 છે જો હાઈટ 2 હોય ને તો કાંક અલગ આવે ઓર્ડર આવે ને હાઈટ 2 થઈ ગઈ તો અહીંયા શું કરવું પડશે mg કૌંસમાં h1 માઇનસ h2 આ એનું વર્ક ડન હશે બરાબર કાઇનેટિક એનર્જી ફાઇનલ 1/2 mvf સ્ક્વેર માઇનસ 0 m કેન્સલ થઈ જશે શું પૂછ્યું છે vf v ની વેલ્યુ શોધી નાખીએ આપણે તો vf કરીએ તો vf બરાબર 2g h1 માઇનસ h2 નો અંડર રૂટ 2gh છે એમાં તફાવત આવી જશે બે હાઈટનો તફાવત આવી જશે if a b and c all are projected with same speed from same height then find its speed at ground જો ઇનિશિયલી કાંક વેલોસિટી છે અને પ્રોજેક્ટેડ વિથ સેમ સ્પીડ થી સેમ હાઈટ થી ફેંકવામાં આવે છે બરોબર હવે બધામાં આપણે વાત કરીએ પેલાની વાત કરીએ ઉપર આમ કરીને પાછો આવે હવે અહીંયા જો કે વર્કડન જે થતું હોય એમાં હંમેશા ડિસ્પ્લેસમેન્ટની વાત થાય શોર્ટેસ્ટ ડિસ્ટન્સ તો આ જે ઓબ્જેક્ટ છે એમાં શોર્ટેસ્ટ ડિસ્ટન્સ એ થી અહીંયા સુધીનું થશે પાછો આવશે એટલે ઓકે તો આપણે ડિસ્ટન્સ બધામાં કેવું આવશે સેમ જ આવશે બધામાં ડિસ્ટન્સ એટલે કે જે હાઈટ h છે એ બધામાં સેમ ઓકે તો ચાલો કરીએ આપણે શું શોધવાનું છે ફાઇન્ડ સ્પીડ એટ ગ્રાઉન્ડ ઉપર સ્પીડ શોધવાની છે તો વર્ક ડન mgh વર્ક ડન બોય એની વાત કરીએ છીએ તો કાઇનેટિક એનર્જીનો ડિફરન્સ છે એ કેવો આવશે 1/2 m v સ્ક્વેર માઇનસ 1/2 m u સ્ક્વેર થશે અહીંયા a નામ આપી દો વેલોસિટી ઓફ a હવે m બધામાં કેન્સલ થઈ જાય આ 2 આ બાજુ જાય 2gh આ u સ્ક્વેર જે છે એ આ બાજુ આવી જાય તો પ્લસ u સ્ક્વેર થાય તો va સ્ક્વેર va બરાબર શું થશે અંડર રૂટ u સ્ક્વેર પ્લસ 2gh થશે ને u સ્ક્વેર પ્લસ અંડર રૂટ u સ્ક્વેર પ્લસ 2gh આ કોની વેલોસિટી છે a ની હશે હવે આપણે જોઈએ b ની વાત કરીએ પછી અહીંયા c કરશું અહીંયા b કરી નાખીએ આ આપણા બુધાલાલ
ઓકે, તો બી જે છે એને તો ખાલી આમ નીચે મૂકી દીધો, પરંતુ એની જે વર્ક ડન છે એ કેવું હોય, સેમ, હાઇટ સેમ છે. તો એમ જી એચ બરાબર ઇનિશિયલ વેલોસિટી આમ ફેંકવામાં આવેલું છે, બરોબર. ઓકે, તો ઇનિશિયલ વેલોસિટી શું હશે, 1/mu². ઓકે, ફાઇનલ વેલોસિટી આપણે શું કરવાની છે, શોધવાની છે, mvb² - 1/mu². અહીંયા m ઉડી જશે, vb² vb બરાબર 2gh વત્તા u² અંડર હશે ને. હવે આપણે જોઈએ સી ની વાત કરીએ, WC ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. WC માં શું થશે, mgh. ભલે ને આમ તમે ફેંક્યો, પરંતુ એનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, જો આમ કરીને આમ જાય તો, પરંતુ એનું શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જ લેવામાં આવે, h હાઇટ છે, ડિસ્પ્લેસમેન્ટ. ઓકે, તો mgh બરાબર 1/mvc² - 1/mu². u થી જ ફેંકવામાં આવે છે ને, તો m કેન્સલ, અને vc બરાબર vc² બરાબર આ 2 આ બાજુ આવે તો 2gh વત્તા u², બરાબર છે. આ જે સ્ક્વેર છે હું સામે મોકલી દઉં, તો vc બરાબર √2gh + u². હવે કહેવાનો અર્થ શું છે આમાં, આ જે ક્વેશ્ચન છે કેવા શું માંગે છે કે તમે ફેંકો ગમે એ રીતના, પરંતુ જે સેમ હાઇટથી તમે ગમે રીતના ફેંકો એને, બરોબર છે, પરંતુ એને છેલ્લે વેલોસિટી કેવી આવવાની છે, સેમ આવવાની છે. એ જ્યારે ગ્રાઉન્ડ ઉપર આવશે ત્યારે એની વેલોસિટી સેમ જ આવે. આગળ આપણે એક વસ્તુ જોઈ ગયા છીએ, આગળ જોશું આપણે, પરંતુ જ્યારે પણ તમને ક્વેશ્ચન પૂછાયેલો છે અને તમે આ રીતના આગળ એક ક્વેશ્ચન આવશે, એ ક્વેશ્ચન જે છે એ તમારે આ થિયરમથી, વર્ક એનર્જી થિયરમથી સોલ્વ કરશો તો ટાઈમ કેવો લાગશે, ઓછો લાગશે. ઓકે, ચાલો. વર્ક ડન બાય ગ્રેવિટી ફ્રોમ A to B. A to B જાય ત્યારે એનું વર્ક ડન કેટલું થાય એ શોધવું છે. હવે જો અહીંયા 37 ડિગ્રી આપેલી છે અને મને વર્ટિકલ હાઇટ આપેલી નથી. હા, તમને વર્ટિકલ હાઇટ આપી નથી, તો વર્ટિકલ હાઇટ શોધવી પડશે ને આપણે. વર્ટિકલ હાઇટ કઈ રીતના મળશે આમાં, હે, tan θ. tan 37 ડિગ્રી હોય તો સામેની બાજુ શું આવે, tan 37 ડિગ્રી હોય તો સામ, હે, 3/4, એટલે અહીંયા શું હશે, 3. તો આ જે ઓબ્જેક્ટ છે એ નીચે દડો થાય, તેના ઉપર કેટલું વર્ક ડન થયું છે ગ્રેવિટી દ્વારા, કેટલું થાય, વેરી ગુડ. શું આવશે, mgh. m ની વેલ્યુ છે શું, m જ રહેવા દેવાની, g ની વેલ્યુ 10 મૂકવાની, h ની વેલ્યુ 3 મૂકવાની, તો શું આવશે 30m. 30m જેટલું વર્ક થયું હશે. જ્યારે એ બી પોઈન્ટે પહોંચશે ત્યારે એનું વર્ક કેટલું થયું છે ગ્રેવિટી દ્વારા, 30m. કહેવાનો અર્થ એ છે કે તમે તો ખાલી મૂકો છો, તમે તો ખાલી શું કર્યું, મૂક્યું, પરંતુ કોણે વર્ક કર્યું અહીંયા, ગુરુત્વાકર્ષણે, બરોબર છે, ગુરુત્વાકર્ષણ વર્ક કરે છે. ચાલો હવે અહીંયા જોઈએ, એમ્સ નો ક્વેશ્ચન છે આ, અને થોડોક ડિફરન્ટ અને થોડોક અઘરો છે, બરોબર. આગળનો બેઝ ક્લિયર થાય ને, આ આવડે એ માટે જ આગળના અમુક ક્વેશ્ચન કરાવ્યા છે. જો 65-20 હોરિઝોન્ટલ રેન્જ શોધવાની છે કે ઓબ્જેક્ટ કેટલો દૂર પડશે, કેટલા દૂર થોબડિયા ખાઈને પડશે, બરોબર.
તો આપણે ઈ શોધવાનું છે. હવે જો આમાં શું કરશું આપણે, પેલા શું શોધવું પડે આપણે? હે વેગ. ક્યાં વેગ શોધશું આપણે? હે હા, પરંતુ અહીંયા વેગ શોધવો પડે આપણે. ઇનિશિયલી શું હશે? 0 હશે. ઓકે, તો ફાઇનલ કેટલો વેગ હોય પેલા આપણો પહેલો ટાર્ગેટ છે, આપણો જીવનનો પહેલો ટાર્ગેટ છે ફાઇનલ વેલોસિટી શોધવાની. તો હલો આપણે કરશું v બરાબર √2gh. આમ જ કરવાનું ને, હે ને? તો શું કરવાનું? હા, 2g ઇન્ટુ 2g આપણું સૂત્ર જો h1 - h2 આ જે છે ને ડિફરન્સ આ રહ્યો છે ને, આ જે છે એ આપણે યુઝ કરવાનો છે. ઓકે, સો h1 - h2 શું થશે? 65 - 20 થાય ને, 45. 2 × 10 × 45 90 900 એટલે 30 મીટર પર સેકન્ડ. તો આપણી ફાઇનલ વેલોસિટી શું હશે? 30 મીટર પર સેકન્ડ. એટલું આપણને ખબર પડી ગઈ. હવે મને કયો ટાઈમ ઓફ ફ્લાઇટ કેમ શોધાય? ત્રીજું ચોથું કર્યું હશે તો આવડશે. 2h/g. અહીંયા તો બધા અહીંયા ઓફલાઈનમાં આવડશે, તમને નહીં આવડતું. ડાયરેક્ટ સાહેબ કરાવે છે, છઠ્ઠું યુનિટ હાલે છે, હાલો કે જોઈ લઈએ. તો એમ જોવાથી થોડું આવડી જાય, બધા વિડીયો જોવા પડે એકો એક. હજી યાદ ને? આગળનું આવડે તો આવડે ને, બરોબર. √2h/g. h શું લેશું? હા, તફાવત લેશું તો કેટલા થશે? 45. 45/10 એટલે 90/10 એટલે કેટલા થશે? 3 સેકન્ડ. 3 સેકન્ડ સુધી એ શું કરશે? ટ્રાવેલ કરશે. હવે એને પૂછ્યું છે હોરિઝોન્ટલ રેન્જ. હોરિઝોન્ટલ રેન્જનું સૂત્ર બોલો. હે 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 હા, એનું બે હજી સ્વરૂપ મેં શીખવાડ્યા હતા. શું? હા, એ તો એમ જ થશે. હા, તો એ જ કહું છું. એ સૂત્ર શું છે આપણું? r × tf. સોરી, r બરાબર ux × tf હતું ને હોરિઝોન્ટલ રેન્જનું. હોરિઝોન્ટલ વેલોસિટી ઇન્ટુ ટાઈમ ઓફ ફ્લાઇટ. હા, એટલે એ જ. પરંતુ આપણે જૂનું ભૂલીને જ જવાનું. 30 × 3 શું થશે? 90 મીટર. રેડી? આ છે આપણો એમ્સનો ક્વેશ્ચન. અને એમ્સ કઈ સીધું આપી ન દે, ખાલી એટલું 3 કન્સેપ્ટ જોવામાં ભેગા થયા. એક આ છે, આમાં ભણ્યા. હા, આ ત્રણ કન્સેપ્ટ આપણે ભેગા કર્યા છે. એટલે એને બનાવેલો ક્વેશ્ચન છે. હે હા, જેવી થોડી એક્ઝામ નથી પાછી. આપણે એનું શું કઈ રીતના હોય એમ્સમાં? હા, એમને એક્ઝામ હોય એમ્સની તો નીટ હોય પછી દેવાની હોય કે એટલે ઠીક. એટલે નીટ એટલે એટલું બધું લેવલ કરી નાખ્યું કે જેથી હવે એટલે નીટના તો માર્ક્સ કેટલા આવવા જોઈએ એમ્સમાં જોતા હોય તો? એમ્સમાં ઓહો, એટલે એ આઈઆઈટી ટાઈપ થયું ને બધું.
ચલો, ફાઇન્ડ વેલોસિટી એટ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડે વેલોસિટી શું, ગ્રાઉન્ડે એની વેલોસિટી શું છે? ત્રીસ ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે છે. હે હે હા, ફેર તો નથી પડે, મને ખબર છે, પણ કયા શું પેલા શરૂઆતમાં હું લખીશ? હા, તો આ જે છે તમે એક્ઝામમાં પૂછે છે ને, હું કેવા પ્રશ્નો કામ પૂછું છું એનું કારણ શું છે કે તમે ડાયરેક્ટ છે ને તમે ત્રીજા યુનિટનું, સોરી ચોથા કે ત્રીજા યુનિટનો ઉપયોગ કરી નાખો, કરો ને? હે આ ન કરો, એમ ન થાય ને એનાથી, એટલે કે થાય ખરી, પરંતુ તમે આનો યુઝ ન કરો. પરંતુ આનો યુઝ કરશો ને, યાદ રાખજો, જ્યારે પણ તમને વેલોસિટી પૂછી છે ગ્રાઉન્ડની, હોરિઝોન્ટલ રેન્જ નથી પૂછી, ટાઈમ ઓફ ફ્લાઇટ નથી પૂછ્યો, ખાલી વેલોસિટી પૂછી છે, તો આનો જ ઉપયોગ કરજો, યાદ રાખજો. ઓકે, એટલે મેં પ્રશ્નો પૂછો છો. જો આ જે છે ઓબ્જેક્ટ ભલે અહીંથી આમ ફેંકવામાં આવે, પરંતુ આપણે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ જ લેશું. કેટલા છે? 45 મીટર. વર્ક ડન બાય ગ્રેવિટી બરાબર 1/2 mv/f² માઇનસ 1/2 mvi². હવે જો વર્ક ડન બાય ગ્રેવિટી શું થશે? mgh, એટલે કે m ની વેલ્યુ 4, g ની વેલ્યુ 10, h ની વેલ્યુ 45 બરાબર. હવે જે ઓબ્જેક્ટ છે ઇનિશિયલી વેલોસિટી ધરાવે છે 10 મીટર પર સેકન્ડ, 1/2 m 4 vf² શોધવાનો છે, માઇનસ 1/2 m 4 vi² એટલે 10 નો સ્ક્વેર. હવે જો આમાં શું થશે? આમાં બધામાંથી 4 ઉડાડી દો. હવે આનું શું થશે? 450. અહીંયા આવી જાય તો 900 થઈ જાય. આ બે આ બાજુ આવી જાય તો 900 થઈ જાય. 900 થઈ ગયા. હવે જો આ છે અહીંયા vf² માઇનસ 100 છે ને, તો એ આ બાજુ આવે તો 1000 થઈ જશે, અને અંડરરૂટ થાય તો શું થાય? અહીંયા શું વેલ્યુ આવશે? આ વેલ્યુ આવશે, બરાબર છે. આ તમારો આન્સર થશે છેલ્લો. આટલી વેલોસિટી એને મળશે મીટર પર સેકન્ડ, બરોબર છે. તો આજે થોડુંક મોશન અંડર ગ્રેવિટી અને એચ હાઇટ, વર્ક ડન બાય એચ હાઇટથી ફેંકવામાં આવે, એમાં બધામાં આપણે શું વર્ક એનર્જી થિયરમ લગાડ્યો. હવે આપણે સાંજે સ્પ્રિંગ ઉપર સ્પ્રિંગ અને આખું વર્ક એનર્જી થિયરમ આજે પૂરું કરશું. એટલે કે ઓલમોસ્ટ 2 ને 4 કલાકના જે આપણે 2 ને 2 શું કહેવાય લેક્ચર પૂરા કરશું આપણે ટોટલ. ઓકે, સો સાંજે મળીએ આપણે. ઓકે, થેન્ક યુ વેરી મચ.